પ્રસિદ્ધ યાત્રાધામ ગોપનાથ ફરવા આવેલા યાત્રિકો પર હુમલો કરનાર 4 આરોપીઓ બોલેરો સાથે ઝડપાયા। તળાજા તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ ગોપનાથ મહાદેવ મંદિર યાત્રાળુઓ ઇકો કાર લઈને ફરવા આવેલા ત્યારે યાત્રિકો પર હુમલો કરનાર 4 આરોપીઓને દાઠા પોલીસ અને અમરેલી એસઓજીની મદદથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા। દાઠા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ કેસી રેવરને ચોક્કસ હકીકત મળેલ। ગઈકાલે પિથલપુર ગઢુલા રોડ પર 4 શખ્સોએ યાત્રાળુઓ પર હુમલો કરનાર શખ્સો અમરેલી છે। હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી અમરેલીથી ઝડપી દાઠા પોલીસ સ્ટેશન લાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આરોપીઓ રોડ પર બોલેરો રાખી સ્ટન્ટ કરતા હતા અને યાત્રાળુઓએ આમ રોડ પર સ્ટન્ટ ન કરાય અકસ્માત થાય એમ કહેતા યાત્રાળુઓ ઉપર મારામારી કરતા ઇજાગ્રસ્તને તળાજા હોસ્પિટલ ખસેડાયા હતા અને વધુ સારવાર અર્થે ભાવનગર રિફર કર્યા હતા। સાવરકુંડલા તાલુકાના નેસડી ગામના બાવચંદભાઈ પ્રવીણભાઈ મકવાણાને ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। દાઠા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને બોલેરો સાથે ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલ શખ્સો અજય રામજીભાઈ ભાલિયા રહે રેલિયા ગઢુલાવાડી વિસ્તાર, મહેશ હિંમતભાઈ મકવાણા રહે રેલિયા, રોહિત શંભુભાઈ મકવાણા રહે જૂના રાજપરા, વિશાલ જયંતિભાઈ બારેયા રહે જૂના રાજપરા ચારેય તાલુકા તળાજા। પંથકમાં થતી ચર્ચા મુજબ ઘટના બની તરત જ જીઆરડી સ્ટાફને જાણ થઈ હતી, પરંતુ એમણે કોઈપણને વાત ન કરી કે ન જાણ કરી એ જીઆરડી સ્ટાફ પોતે મોટા અધિકારી હોય તેવી ડંફાસ મારતા હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે। આરોપીઓને ઝડપી પાડવા દાઠા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ કેસી રેવર, એસઓજી અમરેલી જાવેદભાઈ ચૌહાણ, હાર્દિકભાઈ ડવ, એચ.એમ. ખરેડિયા, બળદેવભાઈ જોશી, હિતેશભાઈ ભમ્મર સહિત સ્ટાફ જોડાયા હતા। રિપોર્ટ કમલેશ ઢાપા તળાજા।